વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અલગ પ્રકારની પ્રીમિયર લીગ રમવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટીપીએલ. અને તમને બધાને આશ્ચર્ય થશે કે એનું ફૂલ ફોર્મ છે ટિફિન પ્રીમિયર લીગ, જેમાં અહીંયા ઉપસ્થિત તમે પસંદ કરેલા બે કેપ્ટન ઉભા છે, જેઓ આપણી અંદરથી કેટલાક જે રસોઈના માસ્ટર છે એવા બાળકોની ખરીદી કરશે. આ બાળકોને આપણે અહીંયા જે કેપ્ટન ઉભા કર્યા છે એમને એક અદ્રશ્ય કહી શકાય એવી મૂડી આપેલી છે. એમની જોડે એક કાગળ ઉપરની 80 લાખ રૂપિયા આપણે એમને કિંમત આપી છે, અને એ કિંમતમાંથી તમારી અંદર રહેલા કેટલાક બાળકોમાંથી એ શેફ તરીકે એટલે કે રસોઈયા તરીકે ખરીદી કરશે. એની આપણે બ્રેડ પ્રાઇસ જે કહેવાય એ નક્કી કરેલી છે. એ બ્રેડ પ્રાઇસના આધારે બોલી લગાવશે, અને જે સૌથી વધુ બોલી લગાવશે સારા શેફ માટે એ પસંદગી તરીકે અહીંયા એમની ટીમ સાથે જોડાશે. એક ઉદાહરણ તરીકે આપણે સૌથી પહેલા રસોઈયા તરીકે લઈએ તો દિવ્યાબેન. દિવ્યાબેન માટેની બ્રેડ પ્રાઇસ છે, આવી જાઓ બેન અહીંયા. હવે તમે બંને મિત્રો આમના માટે બોલી લગાવશો. આમની આપણે બ્રેડ પ્રાઇસ નક્કી કરી છે 6 લાખ રૂપિયા. કેટલા? આમની પ્રાઇસ કેટલી છે? 6 લાખ રૂપિયા. હવે તમારે એમને પોતાની ટીમો લેવા હોય તો તમે એમના કિંમત જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે એમને ખરીદી શકો છો. આપણે પહેલો ચાન્સ આપીએ લેડીઝ ફર્સ્ટ તરીકે પાયલબેનને. ચલો બોલો બેટા. 7 લાખ. વેરી ગુડ. 7 લાખ રૂપિયા. 7.5 લાખ રૂપિયા. તાળીઓ પાડો ભાઈ. વાહ ભાઈ વાહ. 7.5 લાખ રૂપિયા. બોલો. 8 લાખ. વાહ વેરી ગુડ. 8.5 લાખ રૂપિયા. વાહ. 9.5 લાખ રૂપિયા. સારા રસોઈયાની કેવી કિંમત હોય જુઓ, પોતપોતાની કિંમત લેવા માટે તૈયાર છે પોતે. બોલો. 10 લાખ રૂપિયા. 12 લાખ. વાહ ભાઈ વાહ. તમે પહોંચી ના શકો એવી કિંમતે બોલ્યા છે. 12 લાખ રૂપિયા. 15 લાખ રૂપિયા આપી દેવા. 20 લાખ. વેરી ગુડ. કેટલા? 20 લાખ. 20 લાખ રૂપિયા. નહીં જોઈતા તમારે? વેરી ગુડ. તો આપણે 20 લાખ એક વાર, 20 લાખ બે વાર, અને 20 લાખ ત્રણ વાર. દિવ્યાબેન જાય છે પાયલબેનની ટીમમાં. સરસ, તાળીઓથી આપણે વધાવી દઈએ. વેરી ગુડ. એવા આપણે બીજા શેફ તરીકે લઈ રહ્યા છીએ અમિતભાઈને. અમિતભાઈ આવી જાઓ. તમે એમની ટીમ સાથે જોડાઈ શકો છો આ બાજુથી આવીને. ચલો, અમિતભાઈની બેડ પ્રાઇસ છે 1 લાખ રૂપિયા. ચલો, હવે આપણે આપીએ ચાન્સ આશીષભાઈને. બોલો બેટા. 1.5 લાખ રૂપિયા. વાહ ભાઈ વાહ. 2 લાખ. 2.5 લાખ. 3 લાખ. 3.5 લાખ. વાહ ભાઈ વાહ. 5 લાખ. ઓહો, શું વાત છે, વિચારો તો ખરા. બોલો બોલો બોલો. કેટલા? 7 લાખ રૂપિયા. આપો બેટા. 7 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા. શું વાત છે ભાઈ. 10 10 લાખ. લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા. આપી દો. તમારી ટીમમાંથી જાય છે ભાઈ. હજી ખરીદી કરવા માટેનો ચાન્સ છે, લઈ લો. વિચારો વિચારો. 13 લાખ રૂપિયા. આપો એમને. 13 લાખ રૂપિયા. 15 લાખ રૂપિયા. 16.5 લાખ રૂપિયા. 17 લાખ રૂપિયા. અરે વાહ ભાઈ વાહ. બસ 17.5 લાખ. 19 લાખ રૂપિયા. 19.5 લાખ. નહીં લેતા? એટલી જ લિમિટ હતી. વાહ. પોતાની મૂડી પણ વિચારવી પડે, કારણ કે એમને 20 લાખ રૂપિયા તેમાં ખરીદી લીધા છે. એટલે 19.5 લાખ રૂપિયે બીજા શેફ તરીકે અમિતભાઈની પસંદગી કરવામાં આવે છે. શું વાત છે ભાઈ. વેરી ગુડ. આપણે આ રાજ્ય એવી રીતના આગળ રાખીએ છીએ. આ બંને ટીમને આપણે નામ આપ્યા છે. અહીંયા જે પાયલબેનની ટીમ છે એમનું આપણે નામ આપીએ છીએ આ પ્રીમિયર લીગનું ટીમ ગેસ. સ્ટવ આવે ગેસ, એ ગેસ નામ છે એમનું. અને આમની ટીમનું નામ છે ટીમ લાઇટર. શું નામ છે? ટીમ લાઇટર. આવા સરસ મજાના આહલાદક નામ સાથે આપણે આ ટીમનું સર્જન કરવા જઈ રહ્યા છીએ. કેટલાક નિયમો એવા છે કે જેમાં તમારે જે ટીમ બનશે એને એક સરસ મજાની રસોઈ બનાવવાની છે. એનો મેનુ પણ નક્કી કરવામાં આવશે, અને મેનુના આધારે તમારે જે રસોઈ સારી બનાવી લાવશે એ બાળકોની ટીમ વિજેતા બનશે, અને એ ટીમને આપણે ઇનામથી પ્રોત્સાહિત કરીશું. આવી એક સરસ મજાની મનોરંજન પ્રવૃત્તિ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. મજા આવશે ને? હજુ આગળ જોવું છે ને કેવું ચાલે છે?
વેરી ગુડ. ચલો આજે આ સ્પર્ધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જોઈએ હવે આગળ કેવું થઈ રહ્યું છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આ ટીમના સર્જન સાથે અને એ ટીમ પોતપોતાની રસોઈ કેવી બનાવે છે અને પોતાનો નંબર લેવા માટે કેવા પ્રયત્નો કરે છે જોઈશું. બરાબર ને? મજા આવશે ને? વેરી ગુડ. સરસ. નમસ્કાર. આપણે ગઈકાલે જે પ્રકારે વાત કરી હતી કે બીજા દિવસે આપણે ટીપીએલ એટલે કે ટિફિન પ્રીમિયર લીગ યોજવા જઈ રહ્યા છે, જેમાં આજે બે ટીમ ગેસ જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, આ બધા શેફ મિત્રો છે જે પોતે આજે એમને ફાળવેલી રસોઈ સરસ મજાની બનાવીને લાવ્યા છે. સામે આપણે જોઈ શકીએ છીએ ટીમ લાઇટર, જેઓ સરસ મજાના પોજમાં ઊભા છે, પોતપોતાની રસોઈ બનાવી અને અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે એમની રસોઈને પહેલાં જોઈ લઈએ તો દરેક વ્યક્તિ પોતપોતાની રસોઈનો પરિચય કરાવશે. રોશનીબેન, તમારી બીડ પ્રાઇઝ એકદમ ઓછી હતી ને તમે 30 લાખમાં ખરીદાયા છો. શું બનાવી લાવ્યા છો બેટા? પૌવા ચીક્કી અને કઢી. પૌવા, ચીકી અને કઢી. વાહ ભાઈ વાહ. હેતલબેન, તમે શું બનાવી લાવ્યા બેટા? સૂકી ભાજી અને આલુ પરાઠા. વાહ ભાઈ વાહ. રિંકુબેન, તમારું શું છે બેટા યોગદાન આમાં? લસણની ચટણી અને છાશ. ક્યાં છે તમારી લસણની ચટણી? વાહ ભાઈ વાહ. અને આ છાશ બનાવી લાવ્યા છો તમે. વાહ ભાઈ. આ ટીમના લીડર પાયલબેન, તમારું યોગદાન શું છે બેટા? ગોટા. તમે ગોટા બનાવી લાવ્યા છો. શું વાત છે ભાઈ, વાહ. બેન શ્રી સુરેખાબેન, 13 લાખની પ્રાઇઝે ખરીદાયા છે. બોલો શું લાયા છો? છાશ અને રોટલી. છાશ અને રોટલી બનાવી લાયા છે. વાહ. દિવ્યાબેન? થેપલા, દહીં, થેપલા અને દહીં, છાશ. છાશ. વેરી ગુડ. કાળીબેન, તમારું શું યોગદાન છે બેટા? ખમણ. ખમણ બનાવી લાવ્યા છો. શું વાત છે, વાહ ભાઈ વાહ. જોઈએ, હા, સરસ મજાનું જોઈને પાણી આવી જાય એવી વાત છે ભાઈ મોઢામાં. માયાબેન, ગોટા બનાવી લાવ્યા છો. વાહ ભાઈ વાહ. કરશનભાઈ, ગોટા. તમે ગોટા લાવ્યા છો. વાહ, વેરી ગુડ. તો અહીંયા ટીમ ગેસે સરસ મજાનું રસોઈમાં પ્રદર્શન કરીને પોતપોતાની આઈટમ બનાવી લાવ્યા છે. સામે પક્ષે આપણે જોઈ લઈએ ટીમ ગેસને તો આપણે જોઈ લીધી. હવે ટીમ લાઇટર અહીંયા તમારી સામે ઊભા છે બધા જ. વેરી ગુડ. આપણે એક એકનો પરિચય કેળવતા જઈએ. ટીમના લીડર તરીકે આશીષભાઈ, બોલો મિત્ર, શું બનાવી લાવ્યા છો બેટા? દહીં અને માલપુઆ. દહીં અને માલપુઆ. શું વાત છે, વાહ ભાઈ વાહ, સુપર. ચલો તમે સચિનભાઈ? આલુ પરાઠા અને સૂકી ભાજી. હા, આલુ પરોઠા અને સૂકી ભાજી બનાવી લાવ્યા છે. વાહ. નિલેશભાઈ? ટિક્કી ભજીયા અને કઢી. ઓહો, ટિક્કી ભજીયા લાવ્યા છો. શું વાત છે, વાહ ભાઈ વાહ. બોલો બેટા તમે? પૌવા અને છાશ. પૌવા અને છાશ. શું વાત છે, વેરી ગુડ. તમારું બેટા શું યોગદાન છે? અને કઢી. વાહ ભાઈ વાહ. અને ચટણી. શું વાત છે, ચટણી ને રોટલો ને. હા, બોલો કૃષિબેન? દહીં અને આલુ પરાઠા. દહીં અને આલુ પરોઠા. વાહ, વેરી ગુડ. અને તમારા ટીમમાં શું છે બેટા? ઓહો, તમે તો દુકાન જેવી ચીકી બનાવી છે બેટા. સરસ મજાની ચીકી બનાવી છે ને. વાહ. બોલો જ્યોતિબેન? હા, ખમણ અને પૂરી. ઓહો, પૂરીનો તો આકાર આમ જબરજસ્ત બનાવ્યો છે. અને સાથે ખમણ બનાવ્યું છે. ઘરે બનાવ્યું? શું વાત છે, કોણે બનાવ્યું? મમ્મી. તાર મમ્મીએ બનાવી આપ્યું. વાહ ભાઈ વાહ, સરસ સરસ, વેરી ગુડ. તો આવી રીતના આ લીગની અંદર બંને ટીમના એમના શેફ દ્વારા સરસ મજાનું અહીંયા એક પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ પ્રદર્શનને આપણે અહીંયા નિહાળ્યું. હવે અહીંયા નિર્ણાયક તરીકે આ રસોઈનું નિરીક્ષણ કરવામાં આવશે, ચાખવામાં આવશે અને જે ટીમે સરસ મજાનું ગોઠવણી સાથે સાથે સરસ મજાની બનાવટ કરી હશે અને સારું એવું સ્વાદમાં ભોજન હશે, એ ટીમને આપણે અહીંયા વિજેતા જાહેર કરી અને ઇનામથી પ્રોત્સાહિત કરીશું. અને આ એક પિરિયડની અંદર ગોઠવેલી સરસ મજાની પ્રવૃત્તિ છે, જેના દ્વારા બાળકો એમનો આનંદ અને પ્રવૃત્તિ લક્ષી જે શિક્ષણ કહી શકાય એવું અહીંયા મેળવી અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. કેવું રહ્યું આનો અનુભવ પણ આપણે પૂછી લઈએ. કૃષિબેન, કેવી મજા આવે એવું કામ છે? સારી મજા આવે.
સારું આવ્યું કામ મજા આવે એવું છે હા બોલો સચિનભાઈ શું કહેશો આ બાબતમાં બેટા તમને કેવું લાગ્યું આ પ્રવૃત્તિ ગોઠવીએ પ્રવૃત્તિ સારી સારી લાગી વેરી ગુડ આપણે ટીમ ગેસનો પણ પ્રતિભાવ લઈએ બોલો બેટા કેવું લાગ્યું તમને હેતલબેન બહુ જ સારું બહુ જ સારું લાગ્યું પ્રવૃત્તિ ઘેર કરવામાં કોઈ મુશ્કેલ અડચણ પડી હતી ના તમારા ઘરે પરિવારે કોઈએ ના પાડી હોય કે એવું કંઈ બન્યું ના વેરી ગુડ વાહ ભાઈ વાહ બોલો દિવ્યાબેન તમે તો ઘણી બધી રસોઈ લાવ્યા છો બેટા હા કેવું લાગ્યું તમને આ પ્રવૃત્તિ કરવાથી મજા આવી વાહ ભાઈ વાહ સરસ અહીંયા કેટલાક બાળકો જે આ પ્રવૃત્તિમાં ખરીદાયા નહોતા અનસોલ્ડ રહ્યા છે એવા ખેલાડી તરીકે અહીંયા કેટલાક બાળકો પણ બેઠા છે ઊભા થાવ બેટા દિલીપભાઈ વિપુલભાઈ કેવું લાગ્યું ભાઈ તમને સરસ અને બહુ મજા આવી એવું તમે પણ આ ગ્રુપના લીડર બનવાની આમ ઈચ્છા ખરી તમારી હા આવી બીજી કોઈ પ્રવૃત્તિ જ્યારે ગોઠવવામાં આવશે ભાગ લેશો હા શું વાત છે મજા આવે એવું કામ છે ને હા વેરી ગુડ બીજા કોઈ વિદ્યાર્થીને પોતાનો પ્રતિભાવ આપવો હોય તો વેરી ગુડ બોલો બેટા કેવું લાગ્યું તમને ખૂબ જ મજા આવી ને આનંદ ખૂબ મજા આવીને આનંદ આવ્યો વાહ ભાઈ વાહ આવી પ્રવૃત્તિ અઠવાડિયે 15 દિવસે એકવાર થવી જોઈએ ને હા વાહ સરસ સરસ તો આ બધા જ લીડર અને જે શેફ તરીકે અહીંયા જેમણે કામ કર્યું છે બધા જ બાળકોને આપણે જોરદાર તાળીઓથી એક વખત વધાવી લઈએ સરસ